મિત્રો બનાવીશું આજે આપણે ઘઉંના લોટની પૂરી। સૌપ્રથમ ઘઉંનો લોટ આપણે 1 વાટકી જેટલો લઈ લીધો છે। તેમાં મોવવા માટે થોડું તેલ રેડી દઈશું। ત્યારબાદ તો થોડું મીઠું અંદર નાખી દઈશું। લોટ પર તેલમાં થોડું મીઠું નાખી દઈશું। એને આ રીતના મિક્સ કરી દઈશું। થોડો મોવી નાખીશું આવી રીતના। લોટ મોવાઈ ગયો છે। એની અંદર પાણી રેડીને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું। થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને હાથ વડે આવી રીતના બાંધી દેવાનો છે। આ રીતના બાંધી દેવાનો છે। એને બહુ ઢીલો નહીં રાખવાનો કે બહુ કઠણ નહીં રાખવાનો, મીડિયમ કરીને રાખવાનો છે। આપણો કમ્પ્લીટ પરફેક્ટ લોટ થઈ ગયો છે પૂરી માટેનો। કમ્પ્લીટ પરફેક્ટ સરસ લોટ થઈ ગયો છે। હવે એને થોડી વાર ઉપર આપણે આ રીતના તેલનો હાથ મારીને અને એને 5 થી 10 મિનિટ લગીને ઢાંકી દેવાનું। ત્યારબાદ પૂરી બનાવવાનું। તેલ થઈ ગયું છે, તેમાં આપણે પૂરી મૂકી દઈશું।